નશેડી પોલીસ કર્મીને લીધે ખાખી કલંકિત થઈ છે। દારૂબંધી વચ્ચે પોલીસ કર્મીએ જ નશાની હાલતમાં ગાડી ચલાવી છે। દારૂના નશામાં ચૂર એએસઆઈએ સિટી બસને ટક્કર મારી। કારમાંથી અજય એચ પટેલની નેમ પ્લેટ, દારૂની બોટલ અને વર્દી પણ મળી આવી છે। નશેડીને લોકો મેથી પાક ચખાડે તે પહેલા જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને ત્યારબાદના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। દારૂના નશામાં ખુદ પોલીસ કર્મીએ જ અકસ્માત સર્જ્યો છે। એચ પટેલની નેમ પ્લેટવાળી જે એક ગાડીમાંથી વર્દી પણ મળી આવી છે અને નશેડીને લોકોએ મેથી પાક ચખાડે એ પહેલા જ તે પોલીસ સ્ટેશન પણ ભાગી ગયો હતો। સુરતમાં નશેડી પોલીસ કર્મીના લીધે ખાખી કલંકિત થઈ છે। પોલીસ કર્મી હતા, કોન્સ્ટેબલ હતા, તેમણે પાછળથી બીઆરટીએસ ગાડીને બસને ઠોકેલી છે અને ફૂલ નશાની હાલતમાં હતા તેઓ અને હજી ગાડીમાં વાટકી પડેલી છે, દારૂની બોટલ પડેલી છે। જયારે સરકાર કહે છે ગુજરાતમાં દારૂબંધી છે તો આ એક પોલીસ સરકારી માણસ શું કહેવાય કે આવી હાલતમાં છે? સરકારી પોલીસ કર્મચારીને દારૂ મળી રહી છે, કોઈ માની શકે કે ગુજરાતમાં દારૂબંધી નથી હાલ। પોલીસને બોલાવી આવી રીતના કેટલું ગંભીર અકસ્માત છે। આજે કોઈ આગળ તમે ગાડીની હાલત બી આગળથી જોઈ શકો છો। આગળ કોઈ બાઇક વાળા હશે કે કોઈ બીજી ગાડી હશે તો ખતરનાક નુકસાન થશે, જાનહાની થશે। પોલીસને બોલાવી જવાબદારી લેશે, પોલીસને બોલાવી અને પોલીસને બોલાવ્યા અને પોલીસ વાળા ફટાફટ આરોપીને જે પોલીસ કર્મી હતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા વગર તરત લઈને જતા રહ્યા। કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર બસના ડ્રાઈવર પર પ્રેશર આવ્યું, બસના ડ્રાઈવરને પ્રેશર આપીને એને આગો કરવામાં આવ્યો છે અને આજે બસનો ડ્રાઈવર એટલો ગભરાઈ ગયો છે કે જે ફરિયાદ આપવા માટે બી તૈયાર નથી। આજે અમારી એટલી વસ્તુ છે કે પોલીસ વાળાને પર ગુનો નોંધાય અને તેને સુરતના અથવા ગેટ ખાતે એક પોલીસ કર્મીએ જે છે તે ગંભીર અકસ્માત સર્જ્યો છે। અત્યારે સીધા તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે કારમાં પોલીસ કર્મી હતો તેને આ પ્રકારે ગંભીર અકસ્માત સર્જ્યો છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અથવા ગેટ નજીક જે છે તે દારૂના નશામાં પોલીસ કર્મીએ પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો અને પાછળથી બીઆરટીએસ બસને જોરદાર ટક્કર મારી દીધી હતી। સદનસીબે જોકે આ ઘટનામાં કોઈ જાનહાની તો થઈ નથી, પરંતુ જે સમગ્ર બાબત સામે આવી છે તે ક્યાંક હેરાન કરે તે પ્રકારની જે ચોંકાવનારી છે। અકસ્માત કરનાર પોલીસ કર્મી જે છે તે દારૂના નશામાં એટલો ચિક્કાર હતો કે બસને તે ઠોકી દીધા પછી પણ તે જાહેરમાં લવારા કરી રહ્યો હતો। અકસ્માતને પગલે જ્યાં સ્થાનિક ટોળાઓ એકત્ર થઈ ગયા હતા અને તેની આ જે સ્વિફ્ટ કાર છે તેમાંથી તપાસ કરતા પોલીસની વર્દી અને બેલ્ટ પણ મળી આવ્યા હતા। વર્દીની નંબર પ્લેટ પર મળી આવી હતી અને તેમાં પોલીસ કર્મીનું જે નામ છે તે અજય એચ પટેલ લખેલું જોવા મળ્યું હતું। એટલું જ નહીં, કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા હતા અને નશો કરેલી હાલતમાં આ પોલીસ કર્મી અજય પટેલ પકડી પાડ્યો હતો અને ઉમરા પોલીસને જાણ કરતા ઉમરા પોલીસ તેમને પોતાના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પોલીસ કર્મી જે છે તે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો કે હેડક્વાર્ટર્સમાં છેલ્લા 5 વર્ષથી નોકરી કરી રહ્યા છે અને ઉમરા પોલીસે હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પરંતુ સ્થાનિક લોકોનો સીધો આક્ષેપ હતો કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી જ્યારે હોય તો સામાન્ય લોકો સામે કડક કાર્યવાહી કરાય છે, પરંતુ આ પોલીસ કર્મી જ્યારે આ પ્રકારે ગંભીર અકસ્માત સર્જે તો તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ। સ્થાનિક જે બસ છે બીઆરટીએસ તેના બસના ડ્રાઈવરને પણ ભગાવી દેવામાં આવ્યો હોવાના કેટલાક સ્થાનિક લોકોના આક્ષેપ પણ કરાયા છે। ત્યારે મામલાને દબાવી દેવા માટે પોલીસ કદાચ ક્યાંક પ્રયત્ન કરે તે પ્રકારના આક્ષેપ પણ સ્થાનિક લોકોએ કર્યા છે। સામાન્ય લોકો સામે જો કડક કાર્યવાહી થતી હોય તો આવા સમયે જો દારૂની હાલતમાં ક્યાંક આવા પોલીસ કર્મી જો અકસ્માત સર્જતા હોય તો તેની સામે પણ કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।